ફિલ્મની શરૂઆત માવજીથી થાય છે, જે એક ભૂતપૂર્વ સૈનિક છે અને તેના ભૂતકાળના દિવસોમાં પાછા ફરવાની ઈચ્છા રાખે છે. જ્યારે તેનું જીવન એક્શનથી ભરેલું હતું અને તેને લાગતું હતું કે તેના જીવનનો કોઈ હેતુ છે. હવે ફક્ત તે એક બોરિંગ વકીલ છે જે 9 થી 5ની નોકરી કરે છે. એક એવી પત્ની સાથે રહે છે જે તેને ગમતી નથી અને યાદોથી ભરેલા એક બોક્સ સાથે જીવતો રહે છે જેને તે ફરીથી જીવી શકતો નથી. તેની જીવવાની એકમાત્ર ખુશીની ચિંગારી તેની પુત્રી ચીકુડી છે, જેને તે હદથી વધુ પ્રેમ કરે છે. વર્ષો પહેલા તેણે તેના સપનાની નોકરી છોડી અને મિલિટરીમાં જોડાયો હતો અને હવે તે એક નાની લેવલની વકીલ તરીકે કામ કરવું પડે છે, જે ફક્ત ફોન ફ્રોડના કેસો હલ કરે છે જે કોઈ પણ બાળક ઉકેલી શકે છે. એક દિવસ ઓફિસમાં તેના જૂના મિત્ર સવજી તેને મળવા આવે છે અને એક પ્રસ્તાવ આપે છે. સવજી તેને એક એરબેઝ પર લઈ જાય છે જે સાધનો અને સૈનિકથી ભરેલું છે. માવજી ત્યાં બધું જોવે છે અને ખૂબ જ ખુશ થાય છે, કારણ કે આ બધું તેના ભૂતકાળનો એક ભાગ છે. તેઓ થોડા સમય જૂના દિવસો યાદ કરે છે અને પછી સવજી તેને એક પર્સનલ બોડીગાર્ડની નોકરી ઓફર કરે છે. તે કહે છે કે આ કામ ખૂબ જ સરળ છે. ઉલ્લેખનીય છે કે તેના માટે $2000 મળવાના છે. સવજી તેને આ વિશે વિચારવા માટે એક દિવસનો સમય આપે છે. જ્યારે માવજી તેની બોરિંગ લાઈફમાં પાછો ફરે છે ત્યારે તેનું મન વારંવાર તેને કહે છે કે આ જ એ તક છે જેની તે રાહ જોતો હતો. હવે ફક્ત તેને નક્કી કરવું છે કે તેની પત્નીને આ વાત કેવી રીતે જણાવે જેથી તે નારાજ ન થાય. પણ તેની કિસ્મત ત્યારે વળી જાય છે જ્યારે તેની પત્ની તેને કહે છે કે હવે તેને તેની સાથે નથી રહેવું, કારણ કે જે માણસને તે પ્રેમ કરતી હતી તે હવે એક બોરિંગ અને નીરસ વ્યક્તિ બની ગયો છે જેના જીવન માટે કોઈ ઉત્સાહ નથી. તે તેને છૂટાછેડા માટે કહે છે. તૂટેલો માવજી નક્કી કરે છે કે હવે તેની જિંદગી ફરીથી ટકાવી લેવાની જરૂર છે અને તે તેની પત્નીને કહ્યા વગર જ નોકરી સ્વીકારી લે છે. બીજી સવારે તે કંકુબાઈને મળે છે, જે તેની ક્લાયન્ટ છે. કંકુબાઈ એક જાણીતી પત્રકાર છે અને માવજીને તેની સુરક્ષા કરવાની છે. રસ્તામાં કંકુબાઈ તેને કહે છે કે તેનું રાષ્ટ્રપતિ મુકેમ્બો સાથે એક ઇન્ટરવ્યૂ છે, જે એક ક્રૂર રાષ્ટ્રપતિ તરીકે જાણીતો છે. તેઓ આ ઇન્ટરવ્યૂ માટે અમદાવાદ જવાના છે. માવજી આ નોકરીને લઈને થોડો નર્વસ છે, કારણ કે તેના ભૂતકાળનું છેલ્લું મિશન મુકેમ્બોને મારવાનું હતું અને તેઓ ફક્ત નિષ્ફળ જ નહોતા ગયા, પરંતુ તે સંઘર્ષમાં તેના અડધા મિત્રો પણ મરી ગયા હતા. હવે તેને કંકુબાઈની સુરક્ષા કરવાની છે. જ્યારે પ્લેન અમદાવાદ પહોંચે છે ત્યારે આપણે મુકેમ્બોને મળીએ છીએ, જે આત્મવિશ્વાસથી ભરેલો છે અને દરેક વખતે કંકુબાઈ સાથે ફ્લર્ટ કરવાનું ચૂકતો નથી. કાફિલો શહેરમાંથી પસાર થાય છે અને આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે પ્રેસિડેન્ટ આ બાબત માટે એક મોટો પ્રદર્શન તૈયાર કર્યો છે કે લોકો ખુશ છે, પણ કેટલાક લોકો મુકેમ્બો પ્રત્યેની તેમની વાસ્તવિક ભાવનાઓ છુપાવી શકતા નથી. થોડા જ મિનિટો પછી જ્યારે તેઓ પ્રેસિડેન્શિયલ રેન્ચ તરફ જઈ રહ્યા હોય છે ત્યારે એક બ્રિજ પર તેમનો રસ્તો રોકવામાં આવે છે. કેટલાક જ સેકન્ડોમાં પહેલી ગાડી પર હુમલો થાય છે અને ગોળીબારી શરૂ થઈ જાય છે. કંકુબાઈ જે આ બધું જોઈને ચોંકી જાય છે તે માવજીને મદદ માટે કહે છે, પણ તે પાછળની સીટ પર સ્થિર થઈ જાય છે. વર્ષો સુધી ઇનએક્ટિવ રહેવાને કારણે તે પેરાલાઇઝ થઈ ગયો છે અને આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ જાય છે. નસીબ જોગે થોડા જ સેકન્ડ પછી તે જાતે જ સજાગ થાય છે, ફોર વ્હીલનું કંટ્રોલ લે છે અને બળવાખોરોનો સામનો કરે છે. જ્યારે તે તેમને હરાવે છે ત્યારે તેને આ અનુભૂતિ થાય છે કે હવે બચી શકવા માટે કોઈ વાહન નથી, એટલા માટે તેમને જંગલમાં ભાગવું પડે છે. માવજીની યોજના એરપોર્ટ પાછા જવાની અને શક્ય તેટલી વહેલી તકે અહેમદાબાદ છોડવાની છે, અને બીજી બાજુ કંકુબાઈને આ સ્ટોરી આગળ ધપાવવાની ખૂબ જ લાલચ છે. પણ થોડા જ મિનિટોમાં તે દેશ છોડવા માટે તૈયાર થઈ જાય છે. મુકેમ્બો, જેની પાસે હવે કોઈ બીજો વિકલ્પ નથી, તે પણ તેમની સાથે જવાની તૈયારી કરે છે. જ્યારે તેઓ હુમલાના વિસ્તારથી ખૂબ જ દૂર પહોંચી જાય છે ત્યારે માવજી સવજીને કોલ કરે છે, જે જીપીએસ દ્વારા તેનું લોકેશન શોધી કાઢે છે અને તેને પૂર્વ તરફ વધવા માટે કહે છે. જ્યારે તે હેલિકોપ્ટર રેસ્ક્યુની વ્યવસ્થા કરે છે, તે જ ફોનનો ઉપયોગ કરીને મુકેમ્બો તેના ભત્રીજા લાલાને કોલ કરે છે, જે પહેલેથી જ પોતાને અમદાવાદનો નવો પ્રેસિડેન્ટ ઘોષિત કરવાની તૈયારીમાં છે. અહીં ખુલાસો થાય છે કે આ હુમલા પાછળ લાલો જ છે. કોલ પછી મુકેમ્બો, જે તેના ભત્રીજાને સારી રીતે જાણે છે, તે સમજી જાય છે કે લાલો કંઈક છુપાવી રહ્યો છે. તેથી જ તે તરત જ કોલ કટ કરી દે છે, જેથી તેઓ તેનું લોકેશન ટ્રેસ ના કરી શકે. પછી તે માવજી અને કંકુબાઈ પાસે જાય છે અને રાજધાની સુધી પહોંચવામાં મદદ માંગે છે, પરંતુ માવજી સાફ ઇનકાર કરી દે છે અને તેને જંગલમાં એકલો છોડી દે છે. કેટલાક કલાકો પછી તેઓ તે જગ્યા પર પહોંચે છે જ્યાં સવજીએ જણાવ્યું હતું, પણ પરિસ્થિતિ ઝડપથી બદલાઈ જાય છે. જ્યારે તેઓ જોવે છે કે હેલિકોપ્ટર એક હથિયારવાળું હેલિકોપ્ટર છે અને તેમાંથી સૈનિકો ઉતરી રહ્યા છે, માવજી તરત જ સમજી જાય છે કે અહીંયા કંઈક ગડબડ છે અને તે તરત જ જંગલમાં ભાગી જાય છે. કેટલાક મિનિટ સુધી જંગલમાં છુપાઈ અને ભાગ્યા પછી તેઓ સૈનિકોને હરાવી દેવામાં સફળ થાય છે અને માવજીને મુકેમ્બોની કારમાંથી લેવામાં આવેલી રાઇફલનો ઉપયોગ કરવાની તક મળે છે. અહીં તેની જૂની સ્કિલ ફરીથી જીવંત થઈ જાય છે અને તે હેલિકોપ્ટરના પાયલોટને મારી નાખે છે, પણ હેલિકોપ્ટર પહેલાથી જ તેમની દિશામાં આવી રહ્યું હતું. તેઓ હેલિકોપ્ટરના ક્રેશ થવાથી બચવા માટે ભાગી જાય છે. હેલિકોપ્ટર ક્રેશ થવાને કારણે કંકુબાઈ ખૂબ ડરી જાય છે અને માવજીથી અલગ થઈ જાય છે.
દુર્ભાગ્યવશ સૈનિકો તેની પાછળ લાગેલા હોય છે અને તેની પાસે છુપાઈ જવાથી બીજી કોઈ વિકલ્પ બચતો નથી. નસીબ જોગે ભૂતપૂર્વ મરીન સમયસર ત્યાં પહોંચી જાય છે અને સૈનિકોને કંકુબાઈને મારવાથી અટકાવે છે. પણ એક પળ એવો આવે છે જ્યારે માવજી ડિસ્ટ્રેક્ટ થાય છે અને છેલ્લો સૈનિક તેને અચાનક હુમલો કરે છે. અચાનક મુકેમ્બો સમયસર ત્યાં પહોંચે છે અને પાછળથી ગોળી મારીને માવજીની જિંદગી બચાવે છે. બીજી બાજુ ક્રેશ થયેલા હેલિકોપ્ટર પાસે લાલો અને અન્ય સૈનિકો પહોંચે છે. અહીં આપણે સૂર્યાભાઈને મળીએ છીએ, જે આ હુમલામાં લાલાનો પાર્ટનર છે અને એક અમેરિકન ક્લાયન્ટનું પ્રતિનિધિત્વ કરે છે, જેઓ અમદાવાદથી બહુ જ લાભ મેળવવા માંગે છે. લાલો પોતાની નિષ્ફળતા પર ગુસ્સે થાય છે, પણ સૂર્યાભાઈ તેને બતાવે છે કે ખરેખર એક્શન હીરો કોણ છે અને કોણ ફક્ત એક અમીર બાળક છે જેમાં કોઈ હિંમત નથી. કેટલાક કલાકો પછી જંગલમાં માવજી અને કંકુબાઈ વસ્તુને સમજવા લાગે છે. તેમને ખબર પડે છે કે મુકેમ્બોએ કદી ઇન્ટરવ્યૂ શેડ્યુલ કર્યું જ નહોતું. થોડું આગળ ચાલ્યા પછી મુકેમ્બો તેમને તેના હોમટાઉન લઈ જાય છે, જ્યાં હજુ પણ કેટલાક લોકો છે જે તેને પ્રેમ કરે છે અને મદદ કરવા તૈયાર છે. અહીં કંકુબાઈ મુકેમ્બોનું એક ઇન્ટરવ્યૂ લે છે, જેમાં તે જાણે છે કે વર્ષોથી તેના દેશને અન્ય સરકારો નહીં પણ મલ્ટીનેશનલ એનર્જી કંપનીઓથી બચાવતો આવ્યો છે. આ કંપનીઓએ તેમની જમીનમાંથી એક દુર્લભ ધાતુ શોધી છે, જે ચિપ્સ અને ટેકનોલોજીના નિર્માણમાં ક્રાંતિ લાવી શકે છે. કારણ કે મુકેમ્બો એ આ ધાતુ ઓછા ભાવમાં વેચવાનો ઇનકાર કર્યો છે, તે કારણે કંપનીઓએ તેને નિશાન બનાવી રહી છે. આગલી સવારે માવજી એક વધુ જોખમ લે છે અને ફોનનો ઉપયોગ કરીને સૌજીને કોલ કરે છે. સૌજી તેને કહે છે કે ખરેખર પ્લાન મુકેમ્બોને તેના રેન્જ પર મારી નાખવાનો હતો, પણ લાલાએ પહેલેથી જ હુમલો કરી દીધો. જો માવજી હવે મુકેમ્બોને મારી નાખે છે તો તેઓ હજુ પણ ડીલ બચાવી શકે એમ છે અને વધુ પૈસા કમાઈ શકે એમ છે, જેથી કોર્પોરેશન્સને ત્યાંનો મિરર મળી રહે. આથી માવજી અમીર બનીને ઘરે પાછો ફરી શકે. એટલે માવજી તરત સમજી જાય છે કે સૌજીએ મુકેમ્બોને મારવા માટે તેને કેમ પસંદ કર્યો હશે. તેને ખબર હતી કે માવજી આ વ્યક્તિને મારી નાખવામાં જરાય પણ અચકાશે નહીં, કારણ કે તેણે વર્ષો પહેલા તેના અડધા મિત્રોને મારી નાખ્યા હતા. પણ હવે માવજીને નક્કી કરવું પડશે કે તે શું કરવાનું પસંદ કરશે. આ દરમિયાન સૂર્યાભાઈ પહેલેથી જ ગામમાં પહોંચી જાય છે અને માવજી માટે હવે નિર્ણય લંબાવવાનો એકમાત્ર વિકલ્પ રહે છે. તેની પ્રાથમિકતા હવે જીવતા બચીને ત્યાંથી નીકળવાની છે. તેઓ ઘોડા લઈને ભાગી જાય છે, પણ કંકુબાઈને ઘોડે સવારી કરવાનો કોઈ અનુભવ નથી અને માત્ર થોડા મિનિટોમાં જ તે ઝડપમાં રહી શકતી નથી, જેના કારણે સૈનિકો તેનો પીછો કરી લે છે. આ પરિસ્થિતિમાં માવજીને એક પસંદગી કરવી પડે છે. તે મુકેમ્બોને મારી શકે છે અથવા અમેરિકા પાછો જઈ શકે છે, જ્યાં તેનું પેમેન્ટ અને ફેમિલી તેની રાહ જોઈ રહ્યા છે, અથવા તો તે મુકેમ્બો સાથે કેપિટલમાં જઈ શકે છે, જ્યાં તેઓ કંકુબાઈ અને અહેમદાબાદને બચાવવાનો પ્રયાસ કરશે. આશ્ચર્યજનક વાત એ છે કે મુકેમ્બોને આ બધું પહેલેથી જ ખબર હતું અને તે માવજીને કહે છે કે જેના કારણે તેના મિત્રો માર્યા ગયા હતા તે એક મોટું ષડયંત્ર હતું. હેલિકોપ્ટરની પૂંછ પર બોમ્બ લગાડવામાં આવ્યા હતા અને યુનાઇટેડ સ્ટેટ વિરુદ્ધ યુદ્ધની ખોટી ખબર ફેલાવીને મુકેમ્બોને તેની જમીનનો હિસ્સો કોર્પોરેશનને આપવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. હવે જ્યારે આ કોર્પોરેશન્સને આ જમીનની ખરેખર કિંમત સમજાઈ ગઈ છે, તેઓ ફક્ત એક હિસ્સાથી સંતોષ નથી પણ આખા દેશ પર કબજો મેળવવા માંગે છે. જ્યારે તેઓ એક નજીકના ગામમાં પહોંચે છે ત્યારે દેખાઈ આવે છે કે મુકેમ્બોના ત્યાં હજુ પણ કેટલાક મિત્રો છે. અહીં તે સૂર્યાભાઈ સાથે એક એક્સચેન્જ કરવા માટે તેમનો સહારો લે છે. કેટલાક કલાકો પછી માવજી સૂર્યાભાઈને મળે છે, જેથી તે કંકુબાઈને મુકેમ્બો બદલ છોડાવી શકે. અદલા બદલી કરવાનો સમય આવે છે, પણ પ્રેસિડેન્ટ પાસે હજુ પણ કેટલીક ટ્રિક્સ બચેલી હોય છે. તે કેટલાક બધા લોકો સાથે ત્યાં પહોંચે છે, જેનાથી એક મોટી ગડબડ થઈ જાય છે. તેઓ એક ગુપ્ત માર્ગ દ્વારા બહાર નીકળી જાય છે, જે ફક્ત પ્રેસિડેન્ટને જ ખબર હોય છે. તેઓ તેની ઓફિસમાં પહોંચે છે, જ્યાં લાલો આરામથી બેસેલો હોય છે, એવું વિચારીને કે તે હવે અમદાવાદનો નવો લીડર છે. પણ તે ફક્ત એક મગજ વગરનો છોકરો હોય છે અને ઝડપથી તેની ભૂલનો અહેસાસ કરી લે છે. તે તેના અંકલ પાસે માફી માંગે છે. અચાનક તે મુકેમ્બો પર ગોળી ચલાવી નાખે છે, જ્યારે કંકુબાઈ આ બધું તેના ફોન પર લાઈવ સ્ટ્રીમ કરી રહી હોય છે. મુકેમ્બોના સૂટમાં બુલેટ પ્રૂફ મટીરિયલ હોવાથી તેને કંઈ થતું નથી, પણ લાલો એટલો નસીબદાર પણ નથી. ગોળી લાગતા જ તે બધા સામે પડી જાય છે. મરતા પહેલા તે ફરીથી તેના એક્શન માટે તેના અંકલ પાસે માફી માંગે છે. થોડાક સેકન્ડ પછી અમદાવાદની મિલિટરી ફોર્સ રૂમમાં ઘૂસે છે અને મુકેમ્બોને ધમકાવે છે, પણ મરતા પહેલા મુકેમ્બો પાસે કંઈ ખાસ કહેવાનું હોય છે. એ જ સમયે સૂર્યાભાઈની ફોર્સ પણ રૂમમાં ઘૂસે છે. મુકેમ્બો પોતાની આર્મીને સમજાવવામાં સફળ થાય છે કે તેમણે અમેરિકાના ભાડાના ગુંડા સામે લડવું જોઈએ. આ વાત થતાં જ એક મોટું યુદ્ધ શરૂ થાય છે. ગુંડા ઝડપથી સૈનિકોને મારી નાખે છે, જેના કારણે પ્રોટેગોનિસ્ટ અને ગુપ્ત માર્ગ દ્વારા ભાગવું પડે છે. પેલેસમાં એક મોટું યુદ્ધ શરૂ થઈ જાય છે, જ્યાં ગુંડાઓ અને અમદાવાદની આર્મી ફોર્સ સામે સામે ટકરાય છે. મુકેમ્બો અને કંકુબાઈને બચાવવા માટે માવજી પાછળ રહી જાય છે અને પછી સૂર્યાભાઈ અને માવજી વચ્ચે યુદ્ધ થાય છે. ત્યારે સૂર્યાભાઈ માવજીની સામે કબૂલાત કરે છે કે તે જ હતો જે
જેણે તેના ફ્રેન્ડ જે હેલિકોપ્ટરમાં જઈ રહ્યા હતા તેના હેલિકોપ્ટરમાં બોમ્બ છુપાવ્યો હતો. અચાનક કંકુબાઈ પાછળથી આવીને સૂર્યાભાઈના ગળા પર હુમલો કરે છે, જેનાથી માવજીને તેને ખતમ કરવાનો મોકો મળી જાય છે. ભાડાના ગુંડાઓ બહુ જ આવી રહ્યા હોય છે અને અમદાવાદની ફોર્સ એટલી ઓછી હોય છે કે તે તેનો સામનો કરવામાં સક્ષમ ન હોય. માવજી સતત લડતા થાકી ગયો હોય છે, પણ તે હજી પણ એક ગન ઉઠાવે છે અને લડવાનું ચાલુ રાખે છે. છતાંય સ્થિતિ બહુ જ ખરાબ હોય છે અને ત્યારે જ માવજીનો ભાઈબંધ સવજી તેના ભાઈબંધો સાથે ત્યાં પહોંચી જાય છે. જૂના મિત્રો ફરી એક સાથે ઊભા થાય છે અને ભાડાના ગુંડાઓને મારે છે. આ ભારે યુદ્ધ પછીના થોડા દિવસો પછી કંકુબાઈ દ્વારા સ્ટ્રીમ કરેલું ફૂટેજ દુનિયાના તમામ ન્યૂઝ ચેનલ્સ પર ચલાવવામાં આવે છે અને હવે મુકેમ્બોને યુનાઇટેડ નેશન્સનો સપોર્ટ મળી જાય છે, જેનાથી તે તેની કન્ટ્રી બચાવવા માટે સશક્ત બની જાય છે. બીજી બાજુ માવજીની વાઇફ પોતાના પતિને નેશનલ ટેલિવિઝન પર એક નેશનના રાષ્ટ્રપતિ સાથે જોઈ રહી હોય છે. તેને એ હકીકતનો અહેસાસ થાય છે કે હજુ પણ માવજીને એટલો જ પ્રેમ કરે છે જેટલો પહેલા કરતી હતી. જ્યારે માવજી ઘરે પાછો આવે છે ત્યારે તે ખુશીથી તેને ગળે લગાવી લે છે એક નવા અવસર માટે. એ જ દિવસે માવજીને તેના બેંકમાંથી એક નોટિફિકેશન મળે છે. જ્યારે તે એટીએમ પર જાય છે ત્યારે તે જોઈ શકે છે કે તેના એકાઉન્ટમાં 5 મિલિયન આવી ચૂક્યા છે. મુકેમ્બોની તરફથી તેની સર્વિસ માટે એક નાનું ગિફ્ટ હતું. અને અહીંયા જ આ મૂવીનું સમાપન થાય છે.